અને આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ફોન લાઈન પર છે। ગોપાલભાઈ, સ્વાગત છે આપનું। સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં ગોપાલભાઈ, આમ આદમી પાર્ટી જે ઈડીની ટીમ પર વારંવાર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે, હવે એ જ નકલી ઈડી બનીને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે નેતા હતા, જેમને નિમણૂક પણ કરવામાં આવી હતી અને તેમનો નિમણૂક પત્ર પણ સામે આવ્યો છે, એવા જ વ્યક્તિ છે કે જે નકલી ઈડી બનીને ફરે છે અને લોકોને છેતરે પણ છે। હવે આ મુદ્દે શું કહેશો? આ મુદ્દે એટલું જ કહેવાનું છે કે 6000 કરોડના કૌભાંડ કરનારા ભૂપેન્દ્ર ઝાલાને જાહેરમાં એવોર્ડ આપનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટી ઉપર સવાલ ન ઉઠાવે એમાં જનતાની ભલાઈ છે। પહેલી વાત, આખા ગુજરાતના કૌભાંડીઓ, તોડબાજો, બુટલેગરો, માફિયાઓ, ડ્રગ્સના પેડલરોના ફોટા કોની સાથે છે? ભાજપના નેતા સાથે છે। તો વાંધો નથી। જે વ્યક્તિને આમ આદમી પાર્ટીમાંથી આજથી 6-8 મહિના પહેલા રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, એવા માણસને આમ આદમી પાર્ટી સાથે જોડીને હર્ષ સંઘવી શું સાબિત કરવા માંગે છે? અને પોલીસ તમારી પાસે છે, અદાલત તમારી પાસે, ફાંસીએ ચડાવો ને। અમને પૂછીને તો કઈ કામ કરવાનું નથી। કોઈ માણસ ગુનેગાર હોય તો ચડાવી દો જાહેરમાં ફાંસીએ, એમાં કીચડ ઉછાળવાની ક્યાં જરૂર છે? અને ત્રીજી વાત કે 2 દિવસથી ભાજપની આખી ટોળકી અને હર્ષ સંઘવી ના બધા લાગી પડ્યા છે કે આમ આદમી પાર્ટીનો માણસ, એ માણસના ફોટા તો કચ્છના એસપી સાથે છે। તો પૂછો, હર્ષ સંઘવીએ પોતાના એસપી ને પ્રશ્ન પૂછે કે એસપી ને એવી તો શું મજબૂરી હતી કે એની સાથે ફોટા પડાવ્યા? પોલીસ હર્ષ સંઘવી પાસે છે, કચ્છના એસપી શું કામ ફોટા પડાવે છે એની સાથે? ભાઈ પૂછો, તમારા એસપી ને પૂછો ને કે શું સંબંધ છે, શું ચાલી રહ્યું છે એવા માણસ ને એસપી વચ્ચે? અમારા ઉપર આંગળી ઉઠાવે છે, પણ હર્ષ સંઘવી પોતાના એસપી ને પ્રશ્ન પૂછશે કે શું કામ ફોટો પડાવ્યો, શું મીટિંગ થઈ, શું ચર્ચા થઈ, શું કામ મળ્યા એવા માણસને? ભાજપના ચાલુ સાંસદની સાથે એ ભાઈનો ફોટો છે, જાણે કુંભના મેળામાં ખોવાઈ ગયેલા 2 સગા ભાઈઓ હોય એવી રીતે ફોટો પડાયો છે। તો હર્ષ સંઘવી પૂછે પોતાના સાંસદને કે શું કામ આ માણસ સાથે ફોટો પડાવ્યો, શું મીટિંગ થઈ, શું ચર્ચા થઈ? એટલે આ તો કીચડ ઉછાળવાના ધંધા છે, કાદો ફેંકવાની વાત છે આમ આદમી પાર્ટી ઉપર। હું એટલી જ ચેલેન્જ કાલથી કરું છું કે હર્ષ સંઘવી પુરાવા સાથે, સાબુતી સાથે જાહેર ડિબેટમાં ગોપાલ ઇટાલિયા સામે બેસે, આમ આદમી પાર્ટીને જાહેરમાં ખુલ્લી પાડે, તો હું રાજકારણ છોડીને આજીવન ખેતી કરવા લાગી જઈશ। જી ગોપાલભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે થોડા સમય પહેલા જ આ જે વ્યક્તિ છે તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે, તેને કાઢી દેવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે પણ આ વ્યક્તિની જો સંડોવણી વધુ સામે આવશે અને કદાચ જો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ પાર્ટી સાથે સંકળાયેલો હશે કોઈને કોઈ રીતે, કદાચ ભલે હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યો હોય, તો શું પગલાં લેવામાં આવશે? તો શું ખરેખર આમ આદમી પાર્ટી તેની સામે પગલાં લેશે? અરે બેન, પગલાં અમારે ક્યાંથી લેવાના? અમે તો કાઢી મૂક્યો પાર્ટીમાંથી। પગલાં હર્ષ સંઘવીએ લેવાના, કચ્છના એસપીએ લેવાના છે। હવે એ લોકો તોડબાજી કરીને આને છાવરે નહીં એવી રિક્વેસ્ટ તો હું કરું છું। મને તો એવા સમાચાર મળ્યા કે બધા આની પાસેથી તોડબાજી કરીને કઈક આને છાવરવાની તૈયારીમાં છે પોલીસ વાળા। તો તમે હર્ષ સંઘવીને પૂછો ને કે આને છાવરતા નહીં ભાઈ, પૈસા લઈને છાવરવાનું કામ ચાલે છે અત્યારે। ઓછી કલમો લગાવવી, લોકઅપની અંદર હોય તો એને પૂછપરછ ન કરવી, આ તો છાવરવાનું, કોઈ તોડબાજી ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી હર્ષ સંઘવીની છે। અમારે શું પગલાં લેવાના છે? હવે અમે તો કાઢી મૂક્યો પાર્ટીમાંથી। પણ ગોપાલભાઈ, તમને કેમ એવું લાગે છે કે આ વ્યક્તિને છાવરવામાં આવી રહ્યો છે? તમને કોઈ કારણ તો લાગતું હશે ને કે શા માટે એને છાવરવામાં આવશે? બેન, ભૂપેન્દ્ર ઝાલાને છાવરતા આપણે આ ગુજરાતમાં જોયો છે, જસદણના બળાત્કારીને છાવરતા આપણે જોયા છે, મોરબીના બોટકાંડના, પુલકાંડના લોકોને છાવરતા ગુજરાતમાં જોયા છે, અગ્નિકાંડના આરોપીને છાવરતા જોયા છે, હરણીકાંડના આરોપીને છાવરતા જોયા છે। ગુજરાતમાં કોઈ પણ જઘન્ય ક્રૂર ઘટના બની એ તમામના આરોપીને હર્ષ સંઘવીની ભાજપે છાવરતા હોય એવા આપણે 100 દાખલા જોયા છે। તો બળાત્કારીને જે લોકો છાવરે, ડ્રગ્સ માફિયાને છાવરે, એ આ નકલી ઈડી વાળાને નહીં છાવરે એની શું ખાતરી? એ છાવરવાના જ છે, એનો તો ધંધો જ છાવરવાનો છે। પૈસા આપો તો વાંધો નથી, નહીતર તમને આમ તેમ કરશું તો છાવરે છે। હું તો કહું છું, છાવરો છો શું કામ એવા આરોપીને? ચડાવો ફાંસી, એન્કાઉન્ટર કરી નાખો કચ્છની બજારમાં। બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ। તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે એ પ્રમાણે કીધું છે કે ખુદ ભાજપ દ્વારા આવા વ્યક્તિઓને છાવરવામાં આવે।